જય માતાજી મિત્રો, આજે અમારે મોનતા કરવાની છે એટલે બધા લેવા આવી ગયા છે. ભુરાઈ, રમતુજી, જોધઈ ને લાલઈ. બોલો ઉતાળો બોલો યાર. જો માતાજી બધા જેટલા પેડા હતા ખબર હે? માતાજી ઋષિ બળ્યો તો અને બોર લઈ લેજો દુકાનમાં. એવું લો તારે ધાર તો લીધો પણ તમને પાછો જતો ઈચ્છા હતી વળી લ્યા તું થઈ પેલું એક લાવ્યો તો મોડા વાત કરવા ધારું કઈ જા એવું કરશે આવજો પાક્કું મુરન લાવણા જીવન કોક છે પૂરા કોકો માતા ને આપ મેલ યા તમે તો હવા નવા રહ્યા પણ શું કુમો હાડો અમાર ભાનછડા રસગુલ્લા લ્યો કીરા ભાન નાસ્તા લઈ લ્યા હે તો આપણે ભાનછડા રસગુલ્લા લ્યો. તો મિત્રો મસ્ત મીઠાઈ મળે પણ તમે પણ આવજો ને લઈ જાજો. ભલી કોઈ સરસ મજાની ને કોઈટા હાઈવે પર આવી લેજો. અને અમારે પાછળ ડાયા કાકો પણ આવી રહ્યા છો. ડાયા જોવા જાત જાતની મીઠાઈ મળે છે આ દુકાને. મારા ભાઈબંધ બેઠા છે. ચલો તારે અમે મોનતા કરવા જઈએ. તમને આગળ બ્લોક બતાવી. જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે જોગણી માના મંદિરે. તો જો બધા ભાઈઓ બેઠા છે અને હું હવે અંદર જઈ રહ્યો છું. તો અમારે આ છે રમતુજી, જય માતાજી, લાલાજી, અમારે આ જોધમલજી. જય માતાજી. આજે અમે અમારા ગામ છેડે ઝૂંપડીમાં બેઠા ત્યાં આગળ મોનતા કરવાના છે. તમારે ડાયક આખો જીતો હળગાવી છે તું કરવા માટે. તો જોજો. જય માતાજી મિત્રો, જોગણી માના દર્શન કરી લો બધા ભાઈઓ. આ છે અમારે જોગણી માનું મંદિર. અને ભુરાજી બ્લોક કરે છે તો હું ભુરાજીને પણ બતાવી દઉં. તો ભુરાજી પહેલાં આપણે માતાજીના દર્શન કરી લો. આ છે અમારા ગામના જોગણીમાં. તો જેને જોગણીમાંને માનતા હોય તો કોમેન્ટમાં લખજો જય જોગણીમાં. તો ભુરાજી દર્શન કરી લો. જય જોગણી. અને બજી બીજા એક્ટરો આવે છે, કાળોજી, રઘુરાઈ બધાય. બબલુ કેમેરામેન નહીં આવી શકે કારણ કે તે દવાખાને ગયેલો છે. જો ભાઈ આ છે મારા મહાકાળીમાનું જોગણીમાંનું લોકેશન. આવો બગીચો સરસ મજાનો છે. અને ઘણી વાર લાલાઈને આલો છો. લાલાઈ થોડી માહિતી આપજો ગામ ખેડાની મહાકાળી જોગણીમાં છે. જો ડાયકો ધૂપ માટે તૈયાર છે. ધૂપ કરી રહ્યા છે. ડાયકો તો બળી નથી લાયા તમે? બરોબર થોડું ખાદ આજે થોડો કટનું શૂટિંગ અહીં આવશે એવું લાગે એમ હા આજના વિડીયોમાં. શું કેવું? સાચું. પાટું પડવા દો. આગળ લોકો તમને આગળ બતાવશું. જય માતાજી મિત્રો. કાકા ચલો અહીંયા રાખો ડાકા અહીંયા. હા માટી શું ડાકા મિત્રો તમે પણ દર્શન કરી આવો છો જોગણી મારા. તો લાલા દર્શન કરવા બધા ભાઈઓ નેક્સ્ટ ટાઈમ દર્શન કરી લો. બોલો જોગણી માત કી જય. લાલાજી પણ દર્શન કરવા બેસી ગયા છે. તો નેક્સ્ટ ટાઈમ ચલો ભુરાજી પણ તમે બાકી છો તો તમે પણ દર્શન કરી લો માતાજીના. જય જોગણી માં.
ચલો પતી ગયું. તો મિત્રો હવે અમે પ્રસાદનું વિતરણ કરી રહીશું. તો બધા તમારે પણ જો મારે માતાજીની પ્રસાદ ખાવી હોય તો આવી જજો. ખુદાજી ચોકડી માં ટીકી પાછળ હાલ જો પેલા ભાઈ જીત્યો. ચલો હવે પ્રસાદનું વિતરણ અમે કરી અને નેક્સ્ટ ટાઈમે તમને મહાકાળી માના દર્શન કરાવશું. જય મા જોગણીમાં. તો મિત્રો મારે જો ટેકાનો રોલ પેલા ટેકો અને અગ્રાજી બંને પણ આવી ગયા છે. તો જોગણી માના દર્શન કાળુજી કરી લો. કાળુજી અને અગ્રજી પાછળ રહી ગયા હતા. મહાકાળીના મંદિરે પહોંચી ગયા હતા ભૂલથી અને હવે જોગણી માના મંદિરે આવ્યા છે. મહાકાળી માની દુઆ કરજો કે અમારા વિડીયો મિલિયન્સ હેડે. મિત્રો કાળુજી પણ આવી ગયા છે. બોલો જોગણી માની જય. ચલો હવે મિત્રો અમે જઈએ છીએ મહાકાળી માના દર્શન કરવા. બ્લોકમાં જોતા રહેજો. મહાકાળી માના દર્શન તમને પણ કરાવીશું. ઘણી બધી માનતાઓ બાકી છે પણ તમે જોતા રહેજો. તો શું કહેવું કાળુજી? શું કહેવા માગશો તમે? અમે એવું કહો છો કે અમારા ગામમાં આજ જેટલી માતા બેઠી અમારે એટલે માનતા પૂરી કરે છે અને જોતા રહેજો. અમે દર્શન કરો પણ તમને એ કરાવશે. સાચી વાત? સાચી વાત. લેવડો તાર હવે મહાકાળી માના દર્શન કરવા. આ જો પ્રસાદ બધી ધરાય અને મહાકાળી માના આ બધું સ્લો મશીનમાં લઈ આવો. જય માતાજી. હવે કાલી મહાકાળી માતાના દર્શન કરી આવીએ. ચલો રમતુજી. જય માતાજી. ગુરાજીને હવે રેકડી ગયા છે. કોને રમતુજી પણ પાછળ હશે. હવે જઈ રહ્યા છે મહાકાળી માના દર્શન કરવા. તો આપણી ભૂલ કરી ખબર આપણે પાન પ્રસાદ તો લાવી જ નહીં. બાર પછી ત્યારે માતા કરાવે ભાતો પછી કાંઈ રમતુજી હા અલા મુરકાન કે તાર પાન પ્રસાદ ના તણે લ્યા તા પાન પ્રસાદ ના તણે પેલો ના કરે શું કહેવાય હારા તારે ચલો પૂરે એડાવો. ત્યાં પેલું માતા કરાવે શું કેવું લા લઈ લ્યા તારે પાછી પા લ્યા પણ જોતે મોજો કો તા ચિંતક ભાત કર તો કેવડી દા લે માતાજી મિત્રો અમે આવી ગયા છે મહાકાળી માના મંદિરે. આ છે મારી સમસરાની મહાકાળીમાં. લાલા એક મંદિર બતાવી દઉં. ગૌ માતા ના પાડે. ઉપાડો ઉપાડો ઓલાવો મને લો તમે લ્યો. મારાથી કોઈક નારાજ લાગે છે. નહીં બોલે નહીં બોલે નહીં ભાવથી રોવા દો લ્યા. ના પાડે ભાઈ બોડો મિલ દે મિલ દે. તો નમસ્કાર મિત્રો, કોઈ ખોટું ના માનતા. ગાય માતા બીમાર છે તે માટે અમને ગયા પછી પણ ખાઈ જાય છે. જુઓ ધીરે ધીરે ખાવા લાગે છે. આ છે અમારું મહાકાળી માનું મંદિર. ખાઈ જાય ને જો રેડી. તો મિત્રો હવે અમારા ગામ છેડા જે મહાકાળીમાં બેઠા ત્યાં આગળ અમે આવી ગયા છે. શું કેવું ડાયા કાકા, કોઈ કહેવા માંગો બે શબ્દ મહાકાળીમાં વિશે? મહાકાળીને દર્શન કરાવો બધા મિત્રોને અને માનતા પણ કરવાની છે. અને હજી તો અમારે બધે માનતાઓ બાકી છે. આખા ગામમાં કરવાનું છે. આખા ગામમાં માનતાઓ કરવાની છે એટલે બધાને વારા પરથી દર્શન કરાવશું. ચલો તો મિત્રો આ છે જુઓ અમારા રગણા ગામનું મહાકાળી માનું મંદિર, જ્યાં તળાવની બાજુમાં આવેલું છે. ચલો પણ તમને પણ અંદર જઈને દર્શન કરાવીએ. કલકામાં બેઠી છે પાવાગઢ ડુંગરે પરસાપુરે માં રવિયા રે ગોમાં. તો મિત્રો અને મિત્રો કદાચ થઈને રગેણા ગામમાં થઈને નીકળો તો મહાકાળીના દર્શન જરૂરથી કરજો. જો આ છે અમારા ગામનું તળાવ. હા ખબર આપણે આવે બે આકલ લાબાન રમો આપણે ખાસ બે લાબાન હોય. અને આ છે અમારા ગામની સ્કૂલ.
અને આ સ્કૂલ માં બહુ ભણ્યા, બહુ ભણ્યા, બહુ ત્યાં મસ્તી કઈ કરી, ખૂબ મારે ગાધી હે. ઘણી મારે ગાધી હે, પણ અમારા શિક્ષકો પણ સારા હતા. ચલો મહાકાળી માના દર્શન કરાવું. આ છે મંદિર, પણ હજી હમણાં પધરામણી નહીં થઈ, હવે થોડી વારમાં થઈ જશે. એ મહાકાળિકામાં મારી માં લાજ રાખજો માં. બાબા ભાઈ આ છે અમારે મહાકાળી માનું મંદિર. બોલો મહાકાળી માતા કી જય. અરે મારી માં પાવાળી એવી લાજ રાખજો મારા આડા ભૈયાની અને એવો ડબ્બો વગાડવાનો માં. અગરબત્તી બાર. અગરબત્તી બાર કરવાની. તો મિત્રો આ છે અમારા મહાકાળીમાં, એટલે અમારા એટલે આખા ગોમના આખા જગતના માના માટે જે માને એના માટે આખી જગતની માં છે. શું કહેવું? મામને બરકા શિવારે લઈ જઈ મન શેતરતી ના મારી વાજે. જો મન શેતરશું તો જગતમાં માનશે નહીં કોઈ મારી માં. એ હા બોલો મહાકાળી માત કી જય. રમતુજી તમે પ્રચાર ભાગો. તો મિત્રો પણ જે મિત્રો આ વિડીયો જોતા હોય એ મિત્રો પણ મહાકાળી માના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય મારી મહાકાળીમાં. જે કોમેન્ટમાં લખશે અને જે વિડીયો જોશે એની મનોકામના મહાકાળીમાં પૂરી કરશે. જે વિડીયો જોશે એની પૂરી કરશે, નહીં જોવે એની જય. શું કહેવું? તો મિત્રો નેક્સ્ટ ટાઈમે જુઓ, આ છે મારું મહાકાળીમાનું ભૈરવ અંદર બનાવેલું છે. ત્યાં આગળ એક નાનું પણ મંદિર છે ભૈરવ દાદાનું. અને મિત્રો વિડીયો જોતા રહેજો. અને હજી હવે આપણે ક્યાં જવાના? શંકર ભગવાનના મંદિરે ને. તો મિત્રો હવે તમને અમારા ગામના શંકર ભગવાનના દર્શન કરાવે એ પણ જોજો ટૂંક જ સમયમાં. મિત્રો હવે અહીંથી અમે રવાના થઈ છે મહાદેવના મંદિરે. તો બ્લોગ જોતા રહેજો. જય મહાકાળીમાં. અમારા ગામની નવરાત્રિ પણ અહીંયા જ રમાય છે અને આ સાલ તો જોરદાર રમાણી હતી મહાકાળીના આશીર્વાદથી, અને આ વર્ષે પણ જોરદાર રમાવાની છે. તો મિત્રો જોવા પણ આવજો. આ બધી ખુલ્લી જગ્યા અહીંયા રમાય છે મહાકાળી માની નવરાત્રિ, અને સરસ રવેણા ગામનો સપોર્ટ અને સહકાર છે. તે માટે ગામના લોકો પણ સારા છે અને બધા સાથે હળી મળીને કામ કરે છે, તે મજા આવે છે. તો હવે નેક્સ્ટ ટાઈમે અમે જઈએ છીએ શંકર ભગવાનના મંદિરે. આ છે મારું મહાકાળી માનું મંદિર. પછી કામ બાકી છે પણ હવે પૂર્ણ થઈ જશે. ચલો તો હવે અમે નેક્સ્ટ ટાઈમે નીકળીએ છીએ મહાદેવના દર્શન કરવા. ક્યાં જવાનું છે હવે? શંકર ભગવાનના ત્યાં. હા, શંકર ભગવાનના ત્યાં. એ તો ના જવાનું, મંદિર જવાનું. મંદિર હાજર છે શંકર ભગવાન. પછી હળો તારે. ચલો તારે હવે નીકળે અમે મહાદેવના મંદિરે. જય માતાજી મિત્રો, અમે હવે જઈ રહ્યા છે શંકર ભગવાનના મંદિરે. તો દેખી લો બધા ભાઈઓ તૈયાર થઈ ગયા છે. અમારે અગ્રાજી બાઈક હાકે છે. ચલો હવે આગળ દર્શન કરો. હાલ કોઈ નહીં બતાવવાનું. લોક ચાલુ છે, ચાલુ. લે હું શામાં બેહું? અરે આ કા હા તમે આ હેરતા આવો મરી રહ્યા હેરતો એમાં આવો ને. આ રોડો. જય માતાજી. શંકર ભગવાનનું મંદિર આવી ગયું છે. સ્ટેપ બાય સ્ટેપ. આ બાળો હો અહીંયા ઉભું રાખો. અંદર આ છે અમારું શંકર ભગવાનનું ગેટ, મહાદેવનું. બસ 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 બસ.
જો આ છે અમારે શંકર ભગવાનનું લોકેશન મંદિરનું, અને આ છે મારા મહાદેવનું મંદિર. ચલો મિત્રો, તમને દર્શન પણ કરાવું. એ શંકર ભગવાન, જો બધા મિત્રો આવી ગયા છે. અમારા રમતુજી છે, કાળુજી છે, લાલાજી છે, અગ્રય છે, જુધઈ છે અને ભુરાજી. અને અમારે કેમેરામેન આજે દવાખાને જતો રહ્યો છે. લાલે સાચા ના એવું નહીં. દર્શન કરી લો પથાર ના પેલા નહીં. આ છે અમારે બજરંગ બલી, એટલે કે હનુમાન જ્ઞાન ગુણ સાગર. અને આ છે અમારે મહાદેવનું મંદિર. એ બધા ભાઈઓ દર્શન કરી લો. અને અમારે રણુજા રોમસા પીર કી જય હો. આ છે અમારે રામદેવ પીરનું મંદિર. हमारे मित्र तो बधाने हमसे जबर भाई जो हमसे पर हम एक कण नाम हम ने खेटो बे है તમે સમજી જાજો हम को ભેગો બે વાત આદી કે એ તો સમજ વાળા સમજી જાય. हम को तो ભાઈ ભેગો બે હે ના આપો ખેટો બે હમ આ શું? એવું નહીં એટલે અમાર બધા हमसे પણ કોઈને हम નહીં સમજી નહીં યાર એવું નહીં. અહીંયા હવે हम કઈ દી નહીં એક પેલા લક્ષ્મી આજના હાથ છે હાથ તો કરો ને हम કઈ ન હોય પેલા પાણીને તો કરી દે. ચલો હવે આગળ બતાવીશું. તો અગરબત્તી તો કરે ને અમે મિત્રો અમારે હવે વમોનતા થઈ ગઈ છે શંકર ભગવાને. હર હર મહાદેવ હર. હું બંડી કરીને તો ધોપા બહાર નહીં નીકળ્યો કોઈ અને આજે એ પરસ પેલી ગાડી ધોવાની હતી ને જબ્બો ધોવા લ્યો કે તેમાં ના કઈ અનુકૂળ નહીં લાગતું મને. નમસ્કાર મિત્રો, આ છે અમારે હનુમાન દાદો અને આ છે કાળ ભૈરવનું મંદિર. અને ચલો હવે તમને અમને શંકર ભગવાનના મંદિરના દર્શન કરાવી દઈએ. જોતાજી પૂરે કોક કે છે કોમ ભણાવ કોક પુરાજી કાઈ રહ્યો. તો મિત્રો આ છે અમારા ગામના શંકર ભગવાન. તો શંકર ભગવાનના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ હર. બોલો શંકર ભગવાન કી. તો મિત્રો હવે આ છે અમારા રવિવાણા ગામનું શંકર ભગવાનનું મંદિર અને બાજુમાં એક મંદિર છે અને અમારે બાપજી પણ હાજર છે. શું કહેશો બાપજી? એના જે શંકરનું હરેક મનોકામના પૂરી કરે છે. જે કોઈ શ્રદ્ધાળુ હોય, કોઈ માનતાળુ હોય તો જેવી જેની શ્રદ્ધા હોય એવું અહીંયા કામ થાય છે. આ ઝેરનો પીનારો શંકર છે. નીલકંઠ મહાદેવ કી જય. આ છે અમારા વિષ્ણુભાઈ મહારાજ અને બાજુમાં એક રોમાપીરનું મંદિર આવેલું છે. તો જો રોમાપીરના પણ દર્શન કરી લેજો તો કોમેન્ટમાં લખજો જય બાબારી. તો મિત્રો આ છે અમારા શંકર ભગવાનનું મંદિર અને ત્યાં આગળ એક નાનો બગીચો પણ આવેલો છે. આ છે શંકર ભગવાનનો બગીચો અને આ છે આખું ગ્રાઉન્ડ. તો મિત્રો હજી પણ આગળ અમે જવાના છો માતાજીના દર્શન કરવાના. ઘણા બધા દર્શન તમને કરવાના બાકી છે તો બ્લોગમાં જોતા રહેજો. જો આ છે અમારા શંકર ભગવાનનું લોકેશન અને સરસ મજાના શેર પણ બનાવ્યું છે અને મંદિર પણ તળાવની ઉપર જ છે પાળે. તો જોઈ લેજો આ છે અમારા ગામનું તળાવ મિત્રો. તો મિત્રો બ્લોગમાં જોતા રહેજો. હજી ઘણા બધા તમને દર્શન કરવાના બાકી છે તો બ્લોગમાં જોતા રહેજો. તો અમે હવે જઈએ છીએ લોઢાની ઝાપડીમાં. તો મિત્રો તમે ત્યાં પણ દર્શન કરજો. તો નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છે હવે ઝાપડીમાના મંદિરે. આ એક રબારીયાના વાસમાં લોઢાની ઝાપડીમાં તરીકે પૂજાય છે. તો ત્યાં પણ અમે દર્શન કરવા આવી ગયા છે. તો લાલાઈ અને આખી ટીમ આવી ગઈ છે. તો લાલાઈ લો દર્શન કરી લો, હું ઘણી વાર બ્લોગ કરું. તમે આગળ હું દર્શન પછી કરો. તમે ચાલો આજ તો અંદર જયું. તો મિત્રો આ છે અમારે લોઢાના ઝાપડીમાં. તો
આખા ઝાપડીમાના પણ દર્શન કરીને કોમેન્ટમાં જણાવજો. તો જે પણ ઝાપડીમાને માનતા હોય કોમેન્ટમાં લખજો જય ઝાપડીમાં. આ છે મંદિર, આ છે એનું અંદર છાપેલું જો મિત્રો. આ છે મંદિરની અંદર. આવું મંદિર સુંદર સરસ મજાનું છે. 2 ટાઈમ સાંજે આરતી થાય છે. અમારા મિસ્ટર ગુજરાતીની ટીમ પણ આવી ચૂકી છે. એ માનતા કરવા બેસી ગયા છે. લાલાને ઠંડી આવે છે તો સવારમાં મને લાગતું નથી 4 વાગે નાહેલા છે, માનતામાં નીકળી ગયેલા છે. તો આખી ટીમ વંદા કરી રહી છે. અને હવે લખજો જય મારી ઝાપડીમાં એ રીતના લખજો. બા વિડીયો ગમે હોય તો આગળ શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગ જોતા રહેજો. હવે ક્યાં જવાનું છે? હવે આપણે હવે આગળ જવાનું છે. હવે અમારા જે જૂના મંદિર છે, તમે કોઈ આજ સુધી જોઈ નહીં હોય સાસરટ બાબે, તો અમે ત્યાં આગળ જવાના છો. અને લોકેશન પણ જોઈ લેજો. લખજો કોમેન્ટમાં જય ઝાપડીમાં. ચલો હવે અમે નીકળી ગયા છીએ સાસરટ બાપજી. ભાઈ ગામડાના સાસર બાપજી દર્શન કરવા. સાસરટ બાબા અને ભાતીજી મહારાજ. ભાતીજી મહારાજનું પણ મંદિર છે. ચાલો તમને બતાવીએ. અમારા ગામના એટલે કે સાસરટ બાબા અને ભાતીજીનું મહારાજનું મંદિર એટલે કે કોઈ દર્શન કરવા કાકા ઊંટ વાલ્યા એટલે કે જૂનામાં જૂનું મંદિર છે. કાકા ઊંટ આવી. હા, ઊંટ આવે છે. કારણ કે અહીંયા છે ને બહુ જૂની વાત છે. આ બહુ જૂનો રસ્તો છે. પાછી અમારા ગામનું શમશાન. એટલે કે ત્યાં તો બધાને હવને જવાનું જ હોય છે. હવે જવાનું છે. સામે દેખાશે મંદિર તમને. મંદિર જોતાજી કેમ? ચાલો ચાલો. હવે તમે જિંદગીમાં દર્શન તો આના કર્યા જ નહીં હોય. અમે પણ નાના હતા ત્યારે હતા ને આજે દર્શન કરવા છે. જૂનું મંદિર છે તો દર્શન જોઈ કરી લેજો. અને જય સાસરટ બાપજી એવું કોમેન્ટમાં લખજો. શું કેવું લાલે? સાચું. ગામ શાળાના વીઆઈપી ને જૂના ઘડિયાની વારીમાં છે. તો લાલે તમે પણ અંદર આવી દો. આવી ગયા. હું પણ બંને બતાવી દઉં. તો મિત્રો આ છે અમારા ગામના જૂનામાં જૂનું સાસરટ બાપજીનું મંદિર. લોકો વાતો પણ કરી રહ્યા છે કે અહીંયા જૂનો ઇતિહાસ છે. અને અહીંયા એક કહેવાય છે કે જૂનામાં જૂનો અમે એક મૂછળ સાપ અહીંયા રહે છે વર્ષોથી. ઘંટો સાપ પણ બધાને જોવા મળે છે, પણ આજે અમને જોવા મળ્યો નથી કે આ જગ્યાએ હોય જ છે અને રૂબરૂ બધા જોવે છે. તો મિત્રો આ છે જુઓ સાસરટ બાપજીનું લોકેશન. અને આજે સફાઈ પણ કર્યા વગર બાકી હતી તો લાલાજી આવીને સફાઈ પણ કરી રહ્યા છે. અને આ છે નાનું મંદિર. ખબર નહીં આ મંદિર શેનું છે, પણ જૂનું ઘંટિયાવાળીનું છે. તો અમે પણ આજે આવ્યા છીએ. તો મિત્રો આ જુઓ મંદિર. તો મિત્રો તમને અંદર જઈને દર્શન કરાવી દઈએ સાસરટ બાપજીના. તો દર્શન કરી લેજો. બોલો સાસરટ બાપજીની. તો મિત્રો દર્શન કરાવો. કોમેન્ટમાં લખજો જય સાસરટ બાપજી. આ છે અમારા ગામના ને કંઢિયાનું જૂનામાં જૂનું મંદિર છે મિત્રો. તો કોમેન્ટમાં સાસરટ બાપજી લખવાનું ભૂલતા ના. તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે. વિડીયો જોવો છે અને સાઈડમાં એક ગોગા મહારાજનું મંદિર આવેલું છે. ભુરાજી ખોલજો. વસ્તીને આપણે દર્શન કરાવી દઈએ ભાઈઓને. મેં તમને હાલ વાત કરી હતી ને કે અહીંયા જૂનામાં જૂનો
ગોગા બાપજી ત્યાં રહે છે. તો મિત્રો જો આ કોસળી પણ ગોગા બાપજીની અહીંયા તારીખ છે અને રૂબરૂ અહીંયા ઘંટા એકદમ એક કહેવત નહીં કે ઘંટો સાપ ઘંટિયાનું છે, એ ઘંટો સાપ અહીંયા રહે છે. પણ અમે હવે હાલ હાજર નથી મિત્રો, તો તમને દર્શન કરવા મળી જાય. પણ જો તાજી કોથળી હાલ જ ઉતારી ગયેલા છે. તો મિત્રો તો કોમેન્ટમાં જય ગોગા બાપજી લખવાનું ભૂલતા ના, તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે. તો લાલાજી અહીંયા આવીને સફાઈ પણ કરી રહ્યા છે. શું કેવું ભુરાજી? હા શું જૂનામાં જૂનું મંદિર છે ને? જૂનામાં જૂનું મંદિર અમારે. બધા ભાઈઓ દર્શન કરી રહ્યા છે. તો અમને પણ હવે અમારા ટેગોભાઈ થોડો વિડીયો ભરશે, અમે પણ થોડી માહિતી આપશું. મિત્રો કહેવત છે કે આ જૂનામાં જૂનું મંદિર છે અને આપણા ભુરાજી વાત પણ કરતા હતા કે હોય બોયરું છે અંદર ભોયરું છે. આપણે તો જોયું નથી પણ અમારા બાપ દાદાઓ કહે છે હાલે. અને એમ કે છે કે જૂનો હોય શું કે આ મહેલ હતો જૂનો મહેલ અને પેલો આપણે ગંડિયા ખોદે ત્યારે પેલું વસ્તુ ને ખબર સોનું શું એ બધું અહીંયા છે. પણ એ આપણે કોઈ જોડતા નહીં, પણ વાતો સાંભળી લે અને આપણે થોડું રહી જતું તો માનતા કરવા આવ્યા છે. માનતા જ કોઈ નથી પણ ઈચ્છાથી આપણે કહેવા કે જૂનામાં જૂનું છે એટલે જઈ આવો. જઈ આવો. હાલ છે ગોગા મંદિરનું મંદિર. તો હવે દર્શન કરી લો. તો ચાલો મિત્રો અમારે એક મિનિટ ખાલી હાલ પડે તો મિત્રો અમારા ડાયા કાકો હાલ ધૂપ કરી રહ્યા છો. ડાયા કાકા ધૂપ કરી રહ્યા કમ્પ્લીટ. અને પેલા સાસરા બાપજી ક્યાં શું થઈ? અગરબત્તી કરવાની. તો મિત્રો અગરબત્તી બાકી છે ને ડાયા કાકો સરસ રીતે અમારું ધૂપ પણ કરી રહ્યા છે. અને કાળુજીને આજ સુધી પણ ટેવ નથી કે પાછળ હાથ લગાવીને જ ફરવાનું, કારણ કે વર્ષોથી બંધાણ્યા છે યાર. જો માતાજી છે ત્યાં તો યાર હાથ છોડો, આમ હાથ જોડીને દર્શન કરવાનું. તો લાલા હવે વાળવાનું અમારે જો જૂનું કડો ખાસી પડે પણ અમારા લાલાજી અહીંયા આવીને સાફ કર્યું એ બદલ શાસ્ત્ર બાજુ તમારી લાજ રાખશે. એમ નહીં જોઈશું વાત ખબર છે? હવે આપણે કદાચ અઠવાડિયે આવો બરાબર, આપણે તો વર્ષો પહેલા એટલે એકદમ સાફ તો કરું કે આપણે એ લાલઈ, હા હું કદી આવ્યો નહીં, પહેલી વખત આવ્યો. એવું હું આયેલો પણ દર્શન કરવા પહેલી વખત. દર્શન આપણે પહેલી વખત આ દાડે વાત નથી કરી, મેં તો વાત કરી નતા માનતા. એટલે આ ગતું જૂનું સ્થળ છે, ખંડેર બહુ મોટું મહેલ છે પેલો. પૂરે નતા માનતા, એ પૂરે નતા માનતા ને. ચલો તો બુરાઈ કોરું છે અંદર? દર્શન કરી લો. પહેલી વખત આયા દર્શન કરો. ના હું તો આ વિડીયો જોજો, દર્શન તમે પણ કરી લેજો. જો થઈ હું શું કહું, હા? હું છે ને નિહાળ જાતો ને નિહાળ, એટલે ઓથી નિહાળતો અને 5 રૂપિયાનું કે રૂપિયાનું વસ્તુ લાવતો ને તો અહીંયા નાખીને જાતો બહારની સાઈડ. એવું? હા લો તો મિત્રો દર્શન કરી લો. આલે આને હંતાતા હોય, ભણવા કોઈ ગયા નહીં. પેલો તકલા રખતી અગરબત્તી કરી તે વારા પરથી દર્શન કરી લો. બોલે રે ગાલક બોલજો પા. અમારે રફતુજી પણ પેલી નહીં અગરબત્તી ખોવાનું મગજ જ ચિત્ર થઈ ગઈ. નાઈ ગઈ કે નહીં વાત કરે. એ ગોગા મહારાજ આખી મિસ્ટર ગુજરાતી ટીમની લાજ રાખજો બાપજી. અરે બરા ગોગા બાપજી દર્શન કરી લો બાપા. ભાઈ ઝાડ બધું થઈ ગયું હે? સાચું કહો, બધા ઝાડ થઈ ગયું હે? હવે કાળુજી અમારે વધારે માગી રહ્યા છે પણ થોડું માપે માગજો કાળુજી. ટેકા બધું રાખજો. મિત્રો ચાલુ રાખજો, હજી આપણે અગ્રાજીને પણ દર્શન કરવાના બાકી છે તો દર્શન પણ કરી લઈએ. પાવજી બધું કોણ લે? તો પછી એટલે હું આખો લ્યો.
તો મિત્રો હવે અમે જઈ રહ્યા છે મેલડીમાં ને તો મિત્રો હવે અમે જઈ રહ્યા છે મોદી ભુવાની મેલડીમાં છે ત્યાં આગળ ઝાર કરવા અને પછી નેક્સ્ટ ટાઈમે બીજી માતાજી હતી તમે બતાવશું તો બ્લોકમાં જતા રહેજો ચલો મિત્રો હવે અમે આવી ગયા છે મેલડી માતાના મંદિરે આ છે મોદી ભુવાની ગાડી તો અંદર જઈને તમને દર્શન કરાવીએ તો ઘણી વાર બોલતા હતા ચૂપચાપ રહી દઉં આ છે મોતી ભુવા આ છે મેલડી માનું મંદિર તો મિત્રો કમેન્ટમાં જય મેલડીમાં લખજો આ છે મેલડી માતાનું મંદિર આ બેઠા ભુવાજી શું કહે ભુવાજી હા કોક તો બોલો શું બોલ હા કોણ આશીર્વાદ કોક આલો અમન હા લાઈવ ચાલુ છે આ છે તમારી કેરળને સફળતા મળે આગળ વધો તો આશીર્વાદ માતાજીના તો મિત્રો ઘણી વાર અમે ધૂપ કરીએ પછી તમને આગળ બ્લોક બતાવીએ મિત્રો હવે અમે નીકળી છે લાલભાઈ ને ફૂલવલી દર્શન કરવા તેઓ જય માતાજી જય અરે આખો વિડીયો આવે છે જોજો કાલે તો મિત્રો કોમેન્ટમાં લખજો આ છે સિકુતર માતા અને આ છે મેલડીમાં જય કોમેન્ટમાં લખજો જય સિકુતરમાં જય મેલડીમાં અને મેલડી માના ભુવાજી મોતીભાઈ રબારી ભુવાજી અને અમારે કાકો પણ બાગથી બેઠા છે તો મિત્રો હવે જઈ રહ્યા છે અમે લાલભાઈ ને ફૂલભાઈ આગળ પણ જોવાનું ભૂલતા ના તો હવે મિત્રો અમે જઈ રહ્યા છે લાલભાઈ ને ફૂલભાઈ જોવાનું ભૂલતા ના રમતુજી ચલાવશે જોધાજીનું બાઇક તો ચલો રમતુજી મારો શેલ હા ફોન મારો છે લાવો હું પ્રસાદી પકડેલો ચિંતા ના કરશો તો રમતુજી હવે બાઇકનો મારશે શેલ અને અમે બધા જઈ રહ્યા છે લાલભાઈ ને ફૂલભાઈના દર્શન કરવા તો મિત્રો તમે પણ કોઈ દિવસ કર્યા નહીં હો તો જોઈ લેજો કરજો કર્યા હશે પણ મિત્રો અમારા ગામના નહીં કર્યા સોરી હો ચાલો રમતુજી ને મેં બે ચાલ્યા લાલભાઈ ને ફૂલભાઈ મિત્રો હવે અમે આવી ગયા છે લાલભાઈ ને ફૂલભાઈના મંદિરે મિત્રો આ છે લાલભાઈ ને ફૂલભાઈ જવા માટેનો રસ્તો તો મંદિર આવી ગયું છે ગાળોથી ને વાકી ગયા છે અમે રમતુજી લાલાઈ ને ભૂરાઈ હવે પાછળ આવી ગયા છે તો આવી ગયું લાલભાઈ ફૂલભાઈનું મંદિર તો મિત્રો અમારું આ મંદિર છે અને ક્યાં ખોઈ ગયા નમસ્કાર મિત્રો અમે લાલભાઈ ને ફૂલભાઈના મંદિરે આવી ગયા છે તો અંદર મિત્રોને રમતુજી જઈને દર્શન કરાવો લાલભાઈ ને ફૂલભાઈના અને જો આ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખો લાલભાઈ ને ફૂલભાઈ તો મારે ઘરેથી ફોન આવી ગયો છે હા અમે દર્શનમાં મંદિરે ગયા છીએ હેલો આ છે અમારા ભુરાજી આ છે અમારે જોધાજી આ છે અમારા લાલાજી આ છે અગ્રાજી એના બે નામ છે ટેગાજી હશે પાછું તેગો છોકરાના રોલમાં છે હા શું કરી ફોન પર તો મિત્રો રમતુજી દર્શન કરવા આવ્યા હતા આગળ જોડે કેમેરો પકડેલો હતો અને મિત્રો આયડા જો લાલભાઈ ને ફૂલભાઈ તો મિત્રો ગોમા જો જય શ્રી ફૂલભાઈ ને લાલભાઈ તમાર પરામાં તમાર પરા પહેલા દર્શન કરો લાલભાઈના બટી તો જો એ હવે કરો ફૂલભાઈના તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા ના લાલભાઈ ને ફૂલભાઈ મિત્રો આ છે અમારા ગામમાં મંદિર પણ છે લાલભાઈ ફૂલભાઈનું આ છે એનું મંદિર તો છે મિત્રો બહુ સુંદર મજાનું મંદિર છે બાલાજી પ્રસાદ કરી રહ્યા છે તો બધા મિત્રો બોલાય ને રમતુજી ને ડાગી પણ એક દર્શન કરવા આવી ગયા છે બાર ઉભા છે કાળોજી અંદર આવજો આ મંદિરને લાલભાઈ ને ફૂલભાઈ બેઠા છે એટલે બધા ભાઈઓ કોમેન્ટ કરજો અને હા તો મિત્રો આ છે મંદિર શું કે
તો મિત્રો અહીંયાથી પછી અમે સીધા હવે જઈશું અખત ઝાપડીના મંદિરે. તો અખતમાના દર્શન કરવા પણ તૈયાર રહેજો મિત્રો. અહીંયા પછાડી થઈ રહી છે. તો મિત્રો જો લાલભાઈ ફૂલભાઈ પ્રસાદી થઈ રહી છે. ડાયા કાકો વધારી રહ્યા છે. કોમેન્ટમાં લાલભાઈ ફૂલભાઈ લખવાનું ભૂલતા ના. તો મિત્રો અહીંયા પ્રસાદી થઈ ચૂકી છે અને અગરબત્તી પણ થઈ ગઈ છે. તો હવે બધા ભાઈઓ પ્રસાદ લઈને હવે મારી અખત ઝાપડીના દર્શન કરાવીએ તમને. આખી ટીમ જોઈ છે. તો મિત્રો બોલો લાલભાઈ ફૂલભાઈ મિત્રો હવે અમે જઈ રહ્યા છે બધા અખત ઝાપડીને દર્શન કરવા. તો બના રહેજો બ્લોકમાં. તો ચલો રમતુજી બાઇક જવા દો. તો મિત્રો બના રહેજો. હવે અમે નીકળી ગયા છે અખતમાના દર્શન કરવા અને તમને પણ કરાવશું. પાછળ દાદાજીને બધા આવી ગયા છે. તો બ્લોકમાં બના રહેજો. જઈ રહ્યા છે પાછળ આવી રહ્યા છે. તો મિત્રો ખરેખર રિયલમાં મેં હવે ઝાપડીમાના મંદિરે આવી ગયા છે. તો રમતુજી બાઇક અંદર લઈ લો. તો મિત્રો આ છે ઝાપડીમાનું મંદિર. તો તમને લોકોને પણ દર્શન કરાવી દઈએ. લો રમતુજી પ્રસાદી લઈ લો. આખી ટીમ પણ અહીંયા પણ આવી ગઈ છે. તો મિત્રો આ છે અમારી આખા ઝાપડીમાનું મંદિર. આ છે એમનો શેડ. આ જગ્યા બહુ સરસ છે. તો ભુરાજી દરવાજો ખોલો તમે, આપણે દર્શન કરી લઈએ. પેલા આપણે મિત્રોને દર્શન કરાવીએ. ચલો ઉપરથી ખોલી લો. તો મિત્રો પહેલાં તો કોમેન્ટમાં જય અખત ઝાપડીમાં લખી દો. તમારી દરેક મનોકામના પૂરી કરશે માં. અને જો રમતુજી પ્રસાદી કરવા તૈયાર છે. ગુરુજી ને લાલાજી ને બધા સરસ મજાનો આજે મૂડ છે. સવારથી મળીને હજી 3 વાગ્યા પણ માનતાઓ પૂરી નથી થઈ. લગભગ હજી ટાઈમ જશે. અમારા લાલાજી થોડીક એક્ટિંગ લેવા છે અને આજે ખુશ થઈને થોડી એક્ટિંગ કરી. લાલાજી વાહ વાહ. તો મિત્રો હવે જુઓ આકાશ ફર કરો. તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો. હજી ઘણી ઘણી માનતાઓ બાકી છે. આ છે માનું દર્શન કરી લેજો. માના જય માતાજી મિત્રો. અમારે આ છે જોધાજી. નમસ્કાર મિત્રો, આ છે અમારે અખત ઝાપડીમાનું મંદિર. તો દરેક મનોકામના પૂરી થઈ જાય છે. દાદાજીને બધા બેઠા છે. પેલા નહીં આવતો લોકો બના રહે બરોબર છે. જય માતાજી મિત્રો. હવે અમે આ ચામુંડમાન મંદિરે જઈએ છીએ. હવે અમે ચામુંડમાન મંદિરે હેડ્યા છે દર્શન કરવા. આ છે અમારે ચામુંડમાનું મંદિર. મારા દાદાજી પ્રસાદ ધરાવે છે. દર્શન કરજો. મને કોમેન્ટ કરજો. જય ચામુંડમાં, જય નાગેશ્વરીમાં. પુરાજી હવે આપણે ચો જવાનું હોય? ચલો હવે આપણે જહુમાએ જવાનું છે. એ પણ દર્શન કરે. લાલાજી સૌ માના દર્શન તમને કરાવીએ. એ પણ કરી લો. શું કેવું લાલે? સાચી વાત.
તો મિત્રો આ છે અમારા ગામના જહુ માતાનું મંદિર. અહીંયા પણ અમારી ટીમ આવી ચૂકી છે, દર્શન કરે છે અને માનતા કરશે. બહારના પણ મહેમાનો લોકો આવેલા છે. અમારા ગામના એવા ભુવાજી પણ હાજર છે અને અમારા ગામના મફા કાકો પણ હાજર છે, લાઇટિંગ કરી રહ્યા છે. તો મિત્રો તો જહુ માતાના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખજો જય જહુમાં. જે માનતા હોય તો જહુમાની કોમેન્ટ કરજો અને તમારી દરેક મનોકામના પૂરી કરે એમાં જહુમાં. તો બ્લોકમાં જોતા રહેજો. તો બધા મિત્રો મને દર્શન કરી રહ્યા છે, તો તમને પણ દર્શન કરાવીએ તો કોમેન્ટમાં લખશો જય જહુમાં. દરેક મિત્રોની મનોકામના પૂરી કરે એમાં જહુમાં. લાલાજી પણ પ્રસાદ કરો કરી રહ્યા છે. પહેલી અગરબત્તી કરી દો. તો મિત્રો આ છે જહુ માતાની ખુલ્લી જગ્યા અને અહીંયા પણ કોઈ બી પ્રસંગ હોય તો અહીંયા થાય છે અને મેં કોઈ બી હોય તો અહીંયા થાય છે. આ છે જહુ માતાનું મંદિર રવિયાણા ગામ. તો હજી પણ ઘણી બધી માનતાઓ બાકી છે, તો મિત્રો બ્લોકમાં જોતા રહેજો. સ્ટાર્ટ. શું કરો? બધા ભાઈઓ દર્શન કરી રહ્યા છે અને હજી ઠાકોર મહારાજના મંદિરે જવાનું છે, તો બ્લોકમાં બનાવી રહેજો. જય જહુ. ટૂંક જ સમયમાં મારા પરબર કાકા પણ એ ટીમમાં વધારવાના છે અને હવે આખી મિસ્ટર ગુજરાતી ટીમ હવે ઠાકોર મહારાજના મંદિરે જઈ રહી છે. તો હવે મિત્રો જો આ હિંગળાજ માતા છે ને, તો ઠાકોર મંદિરે પછી જઈએ. હાલ હિંગળાજ માતાના મંદિરે જઈએ છે, તો પણ એ હિંગળાજ માતાના પણ દર્શન કરી લો મિત્રો. હિંગળાજ માતા છે આ દીવો રાજસ્થાનમાંથી લાવેલો છે મિત્રો. રાજસ્થાન તો નહીં જઈ શક્યા પણ અહીંયા તમે દર્શન કરી લો. આ છે મંદિર. રમતુજી ગેટ ખોલજો માતા. કોમેન્ટમાં લખજો જય હનુમાન દાદા. પહેલા તો એમના હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ. તો મિત્રો આ છે હનુમાન દાદા. દેવોના દેવ કોમેન્ટમાં લખજો જય હનુમાન દાદા. અને બીજી નેક્સ્ટ ટાઈમે આ છે હિંગળાજ માતાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય હિંગળાજ માતા. મિત્રો જોજો, કોમેન્ટ કરજો. અને બધા મિત્રો દર્શન કરે છે અને બધા દરી લઈ મિત્રો આ દર્શન કરી અને અમે સીધા ઠાકોર મહારાજના મંદિરે જવાના છે. તો જોજો, બહુ મહેનત આજે કરી છે. તો મિત્રો વિડીયો શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો. અને કાળોજીને બધા દર્શન કરી રહ્યા છે. આટલા દર્શન કરી અને સીધા ઠાકોર મહારાજે જવાનું છે. આજે પોલબુત કાકા પણ અમારા માટે કોઈક માગશે. જય હનુમાન દાદા. સારું કરજે ને સારી ટીમનો સપોર્ટ કરજે. બસ બસ. તો મિત્રો લાલાજી, ભુરાજી, ઢેગો અને રમતુજી ને કાળુજી અને હું પોતે તો વિડીયો ભરો એટલે ઘણો તો દેખાતો નહીં. તો આટલો વિડીયો જોજો અને સપોર્ટ કરજો. આજે આખો દિવસ માનતાઓમાં ગયો છે. આ સહકાર આપજો. અને કાળુજી અગરબત્તી કરી રહ્યા છે. લાલઈ, ભુરાઈ અને ઢેગો ને રમતુજી એ બધા માતાજીની માનતા કરી રહ્યા છે. તો ખોલજો લાલાજી, ખોલો બોક્સ. તો એમાં પણ પેડા છે. અને મિત્રો હું તો બ્લોકમાં ઘણો નહીં દેખો, કારણ કે હું શૂટિંગ ભરવામાં જ છું. તો મિત્રો આગળ જોતા રહેજો. જે માનતાઓ બાકી છે તો તમને હવે ઠાકોર મહારાજના દર્શન કરાવી દઈએ. ચલો હું આગળ નીકળું છું અને તમે દર્શન કરીને તે પાછા આવો. તમે ઠાકોર મહારાજ મંદિર આવો. હો તો મિત્રો હું આવી ગયો છું ઠાકોર મહારાજના મંદિરે અને મારે આવતા જ પહેલાં ભૂરાઈ ને રમતુજી બધા આવી ગયા, પ્રભુજીને બધાય. તો સોરી, આર્યું ઠાકોર મહારાજનું મંદિર નથી પણ સધીમાનું છે. તો મિત્રો સધીમાના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખજો જય સધીમા. જેની કુળદેવી હોય, જે મોનતા હોય, સારી રીતે શ્રદ્ધા કરતા હોય ને એની મનોકામના પૂરી કરે. વાત સાચી છે. તો મિત્રો
કોમેન્ટમાં લખી દો જય સતીમાં. તો આ છે સતી માતાનું મંદિર અને અહીંયા પણ રાયડાનું તોરણ પણ થાય છે. તો જોઈ લો મિત્રો અને તમને દર્શન કરાવી દઉં. સોરી હો. અને કોમેન્ટમાં લખો જય સતીમાં. પસંદ થાય રહી છે તો પકડો રમતું જો હું પણ દર્શન કર્યું સતી માતાના. તો મિત્રો જય સતીમાં. જે વિડીયો જોવે છે મિત્રોને સતીમાં ખૂબ આગળ વધારે ખૂબ પ્રગતિ કરાવે અને તેમના પરિવારને સુખી રાખે બધી વાત આપણી. શું કહેવું લાલે? તો હવે મિત્રો તમે પ્રસાદી કરીને આવો. હું ઠાકોર ભરા દેજો. પાછા લેતા લો હવે. પાછા લેતા લો. તો મિત્રો હવે હું પ્રસાદ લઈ અને જઉં છું ઠાકોર મહારાજ. તમે લોકો આવો હું ઠાકોર મહારાજ પોખતો થઉં. બરોબર બરાબર. સોરી મિત્રો આવી ગયા છે ઠાકોર મહારાજના મંદિરે. તો કોમેન્ટમાં લખી દો જય ઠાકોર મહારાજ. તો મિત્રો હવે નેક્સ્ટ અમારી મોનતા ઠાકોર મહારાજે છે. તો મિત્રો જોઈ લો ઠાકોર મહારાજનું મંદિર અને કોમેન્ટમાં લખી દો જય ઠાકોર મહારાજ. અને આ છે મહાકાળી માનું મંદિર. મિત્રો હવે આપણે ડાયાકાનું લોકેશન હતું ઘરની આ માતાજી ઠાકોર મહારાજનું મંદિર. તો કોમેન્ટમાં લખી દો તમારી દરેક મનોકામના પૂરી થશે અને કોમેન્ટમાં લખો જય ઠાકોર મહારાજ. તો મિત્રો તમે અહીંયા હવે અગરબત્તી કરી રહ્યા છે અને માનતા અહીંયા પણ કરે છે. તો હજી માનતાઓ 2-3 બાકી છે. તો નેક્સ્ટ વિડીયોમાં જોતા રહેજો. અને આ છે ઠાકોર મહારાજનું મંદિર અને ડાયા કાકાનું જ્યાં ઘર હતું ત્યાં હજી માનતા છે. તો પકડો ઢેગાસિંહ અમે પણ દર્શન કરી લે ઠાકોર મહારાજના. દર્શન કરી લો મસ્ત. જય ઠાકોર મહારાજ. રસ્તો ધાર કરો. પ્રસાદ બાકી છે તે મિત્રોને આપતા હોઉં. બોલો દીવડા. બે પટ્ટી મારી. હા. તો મિત્રો ઠાકોર મહારાજે પણ પ્રસાદ કરી રહ્યા છે રમતુજી અને લાલાજી. એ ઠાકોર મહારાજ. ઠાકોર મહારાજ. દાદાજી પ્રસાદ મારી. મારે પણ ફોન આવી ગયો છે. લો, દાદાજી પ્રસાદ લઈ લો. જગા પ્રસાદ તો લઈ લો. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છે હડકમઈ માના મંદિરે અને ત્યાંથી જવા છે વળી ઠાકોર મહારાજ બીજું મંદિર છે ત્યાં. તો બ્લોકમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો. અમે આવી ગયા છો ડાયા કાકાના ઘરે કે એટલે કે હડકે માના મંદિરે. જુઓ મિત્રો લાલાજી છે, જોધાજી છે અને અમારે આ રમતુજી. પ્રસાદ ખાઈ ખાઈને આપી રહ્યા. એવું છે એમ રમતુજી? અમારે લાલાજી પ્રસાદ કરી રહ્યા છે અને જય માતાજી. અમારે આ છે ઝાપડી માનું મંદિર. સોરી ઝાપડીમાં બધે હડકમઈ માનું. હા હા સોરી, હડકે માનું મંદિર. તો મિત્રો હડકમઈ માનું મંદિર છે તો કોમેન્ટમાં લખજો જય હડકમઈ માં. બરોબર. દર વિડીયોમાં લોકેશન હશે માતાજીનું. દર વિડીયોમાં અમારે આ લોકેશન હોય છે. તેમાં આ ઘર હોય છે ડાયા કાકાનું. એમાં ઢેગાનો રોલ એવો હોય છે ઘણો. અમારા આ છે ઢેગો. મિત્રો આ છે હડકમઈ માન. મિત્રો આ છે હડકમઈ માનું મંદિર. તો કોમેન્ટમાં લખજો જય હડકમઈ માં. અને અમારા કેમેરામેન હવે ભાઈ આવી ગયા છે. તો શું કહેવા માંગો છો? અમે હવારના જવાનું હોય છે બસ. તો મિત્રો માતાજીને એવી સફળતા કર્યા ટાઈમસર આવી ગયા અને મારી સમક્ષ હાલ હાજર છે. હજી મંતાઓ બાકી છે 2-3. તો બન્યા રહેજો. એટલા ઘડી અમે ધૂપ દુઆ કરી લઈએ ને આગળ જે લોકેશન બાકી છે તે જોતા રહેજો. ઓગણનાથ મહારાજનું મંદિર અહીંયા પણ અમે પ્રસાદી કરી અને અહીંયા પણ દેરે કરી દીધી છે. તો હવે એક બીજું ઠાકોર મહારાજનું મંદિર છે ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ. તો બ્લોકમાં બન્યા રહેજો. જો મિત્રો આ બીજું પણ ઠાકોર મહારાજનું મંદિર છે. અહીંયા પણ તમે દર્શન કરી અને કોમેન્ટમાં લખજો જય ઠાકોર મહારાજ.
જો મિત્રો આ છે ઠાકોર મહારાજનું મંદિર. અહીંયા તમે અને આ છે મહારાજનું મંદિર. તો મિત્રો પગ લઈ લેજો, રમજો થોડો. તો કાળુજી રમસુજી ધૂપ કરી રહ્યા છે. આ છે ગોગા મહારાજનું મંદિર. તો લખજો કોમેન્ટમાં જય ગોગા મહારાજ. અને આ છે ઠાકોર મહારાજનું મંદિર. તો મિત્રો કોમેન્ટમાં લખજો. જુઓ ઘોડા દેખોય છે. પહેલાં આવું રાજ રજવાડું હતું. તો હવે કાળુજી અગરબત્તી કરીને આવે તે પહેલાં હવે આપણે જવાનું છે ખોડિયારમાં કહેવાય રઘુત્ય માતા રે ને આપણે અહીં માતાજી ખોડિયારમાં તે હથુપીના મંદિરે જવાનું છે ગામમાં. તો આગળ અગરબત્તી કરી અને હવે જવાનું છે એક મેન અમારા છે આખા ગામની હોવાની ચડે છે ત્યાં ખોડિયાર માના મંદિર. તો મિત્રો બ્લોકમાં જોતા રહેજો. હવે નીકળી ગયા છે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છે એક નેક્સ્ટ મંદિર બાકી છે અને એના પછી એક નેક્સ્ટ મંદિર બાકી છે જ્યાં તમે દર્શન નહીં કર્યા હોય. વરોણા તો બેઠા છે પણ અમારા ગામમાં પડે છે ખોડિયાર માતા. તમે તો એટલું બધું વિડીયોનું વ્યસન નહીં હોય, પણ આ મિત્ર અમે વિડીયો નાખો ને તો ગામમાં વહેલા અમારે માર ખાવી જ પડે હોય હાથની, એટલે વિડીયો નાખવો જ પડે ફરજિયાત. જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ સધીમાના મંદિરે, એટલે કે ખાસ અમારા મિત્ર રઘુજીના માતાના મંદિરે. ત્યાં પણ કોમ પણ ચાલુ છે. જુઓ ટાઈસનનું કોમ ચાલુ છે. અને આ છે જહુમાનું મંદિર. તો ત્યાં પણ દર્શન કરી લ્યો. એટલે મંદિર હમણાં જ બનાવ્યું છે એટલે ફોટો નથી લગાવ્યો હવે. જો આ મંદિર બનાવી દીધું છે. અને આ મંદિરની જગ્યા મિસ્ટર ગુજરાતી કોમેડીને ખાસ ફોર્મ આવવાની છે અને જ્યાં ત્યાં કોમેડી આવવા જ મળશે તમને. ટાઈસનું કામ ચાલુ છે એટલે અમારે મજા આવી જશે. નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છે ખોડિયાર માના મંદિરે. તો મિત્રો હું કઈ સફાઈ કરી લઉં માતાએ. તો મિત્રો હવે આ છેલ્લી મોનતા છે. તો આખા ગામમાં ફરી ફરીને થાકી ગયા. થાક્યા એટલે આમ ખાલી પગીથી, બાકી આમ મોનતા કરવાથી નહીં થાક્યા. ટાઈમ જો 3:48 થઈ ગઈ, 11 વાગે ઢૂક્યા હતા. તો મિત્રો હવે છેલ્લી મોનતા છે. તો જે મારો વિડીયો જોયો હોય તેના માતા પિતાને ભગવાન હંમેશા ખુશ રાખે, માતાજી ખૂબ આપે અને એવા આશીર્વાદ છે. શું કેવું ભાઈ? આશીર્વાદ. આ છે અમારે ખોડિયારમાંનું મંદિર. મારી ખોડિયારમાં. તો મિત્રો કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં. દરેક મને કોમેન્ટ નહીં. તો મિત્રો હવે અમારી આ છેલ્લી મોનતા બાકી હતી ખોડિયારમાં કુવા ઉપર. તો મેં હવે લોકો બધા ત્યાં આવી ગયા છે, આખી મિસ્ટર ગુજરાતી ટીમ. તો બધા લોકોએ દર્શન કરી દીધા છે. તો ભુરાજી આજના વિડીયોમાં શું કહેવું છે તમારું મોનતા વિશે? એવું કે મોનતા કરવામાં મજા આવી ગઈ છે, એમ કે બધા મંદિરે જ દર્શન થઈ ગયું છે. અને વિડીયો જોજો મિત્રો અને કોમેન્ટમાં લખજો જે માતાજીના દર્શન કરે એ માતાજીનું નામ લખજો. જય માતાજી. કયા ગામથી જુઓ છો એ કોમેન્ટ કરજો. કયા ગામથી જુઓ છો એ કોમેન્ટ કરજો. અને મિસ્ટર ગુજરાતીમાં વિડીયો આવશે કાલીની પરમ દાડે સવારે આવી જાય વિડીયો 7 વાગે. આજે 5 તારીખ ને 7 તારીખે મિસ્ટર ગુજરાતી ચેનલમાં વિડીયો આવશે. મિત્રો જોવાનું ભૂલતા ના. કાળુજી તમારે શું કહેવું છે? 2 શબ્દ ચાહક મિત્રોને. જય માતાજી મિત્રો, અમારે દાડે વિડીયો આવશે, જોજો મિસ્ટર ગુજરાતીમાં. તમારે કશું કેવું વિડીયો આવશે? અમારું એના તો હાલ આ સોંગ ચાલે છે, નવો આશિક સપોર્ટ કાકાની બહુ જોવાની છે. લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. અમારી ઉગા 2 શબ્દ એન્ડ પૂરો થઈ ગયો. લાલાજી વિનંતી કરી રહ્યા છે તો જોવાનું ભૂલતા ના મિત્રો. બોલો 2 શબ્દ. નમસ્કાર મિત્રો, માતાજીની અમે ગામમાં બધે મોનતા મારી હતી, મોનતા પૂરી થઈ ગઈ છે અને આ ખોડિયારમાંની માનતા છે એ પૂરી થઈ ગઈ છે. તો મિત્રો અમારો વિડીયો તમને ગમે તો શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને આગળ બહુ શેર કરજો. અને મિત્રો તમારા દયાથી અને માતાની દયાથી અમને ઘણું બધું મળે છે, પ્રેમનો સહકાર મળે છે લોકોનો. જોતા શું કેવું? સાચી વાત. મિત્રો મિસ્ટર ગુજરાતી ચેનલમાં 7 તારીખે વિડીયો રિલીઝ થશે તો જોવાનું ભૂલતા ના. અને આજે આટલેથી આજે બ્લોગ પૂરો કરીએ અને નવા બ્લોગમાં મળીશું.
બોલો ખોડિયાલ માત કી જય. તો મિત્રો હવે બાપુજી કોક કે મારા બદલે માં ખોડિયાર અમારા લાલાઈનું પણ કલ્યાણ કરજે કોક અને સારું કરજે માં. થેન્ક યુ બેસી થશે. તો મિત્રો આજનો બ્લોગ આટલે. તો હવે બીજા બ્લોગમાં ફરીથી મળીશું. જય ખોડિયાલ માં. જય ખોડિયાર.